માળિયાહાટીના ચોરવાડમાં 90 વર્ષના વૃદ્ધ માજીએ વ્હીલચેરમાં પરિવારજનો દ્વારા દોરી કન્યા પ્રાથમિક સ્કૂલે પહોંચી મતદાન કરી લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી હતી। રાજી હા હા લોકોને શું કહેવા માંગો છો કે બધીને વોટિંગ કરવાનું? બધીને વોટિંગ કરવાનું। માળિયાહાટીના તાલુકાના ભંડોરી ગામે મતદારોની મોટી સંખ્યામાં કતારો લાગી હતી। માળિયાહાટીના તાલુકા ભાજપ પ્રમુખ રાજેશ ભાલોડિયાએ મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી। हाँ, मारू नाम राजाभाई मेरामणभाई गड़चा, गाम भंडोरी। बहोળી સંખ્યામાં મતદાન થાય તેવી બહુ શક્યતા રહી છે। ઉનાળાના તાપમાં પણ માણસો જગજગતા ઉનાળામાં પણ મતદાન મોદીજીને જોઈને કરવામાં આવે છે। માળિયાહાટીના તાલુકા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ રાજેશ ભાલોડિયા માળિયાહાટીના તાલુકાના ગામોની મુલાકાત લેતા દરેક ગામમાં કાર્યકર્તાઓમાં તેમજ મતદારોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટી તરફેણમાં ખૂબ મોટી સંખ્યામાં મતદાનો થાય એવી ખૂબ જ આશા અને શક્યતાઓ છે। મતદારો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આકર્ષિત થઈ અને લોકો ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં મોટી સંખ્યામાં મતદાન થાય અને મતદાન થઈ રહ્યું છે એવું ખૂબ જોવા મળ્યું છે। એટલે માળિયા તાલુકામાં ખૂબ મોટી સંખ્યામાં મતદાનની લીડ મળવાની છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાને આ વિસ્તારમાંથી જંગી બહુમતીની લીડ મળવાની છે। માંગરોળ માળિયાહાટીના વિધાનસભા બેઠક પર સવારે 7 થી 11 કલાક સુધી 23.54% મતદાન નોંધાયું હતું। માળિયા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં શાંતિપૂર્ણ સાથે મતદાન થયું છે। ભરતસિંહ બલગરિયા માળિયાહાટીના આજે જ્યારે લોકશાહીનું પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે 13 જૂનાગઢ લોકસભાની અંદર માળિયાહાટીનાની અંદર પણ ખૂબ શાંતિપૂર્ણ રીતના મતદાન થઈ રહ્યું છે। મતદારોને પણ એમાં આહવાન કરી રહ્યા છીએ કે આ લોકશાહીનું પર્વ કહી રહ્યા છીએ ત્યાં પર્વને આપણે ઉજવવું જોઈએ। મતદાન એ મહાદાન કહેવાય છે। મતદાન આપણે આપવું જોઈએ। આ ચૂંટણી લોકસભાની ચૂંટણી દેશનું ભવિષ્ય નક્કી કરતી હોય ત્યારે ભવિષ્ય નક્કી કરવામાં આપણે આપણી પણ ભૂમિકા ભજવીએ અને આપણે મતદાન કરીએ એટલી આજે આપ સૌને નમ્ર વિનંતી કરીએ છીએ અને આહવાન કરીએ છીએ કે આપણે 100% મતદાન કરીએ। આ ઉપરાંત માળિયાહાટીના માતરવાણિયા ગામે ગ્રામજનોએ શાંતિના વાતાવરણમાં મતદાન કરી લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી હતી।